નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ મહુવા ડુંગળી વેસી ઘરે જતા બનેલી ઘટના પર। શિયાળાનો ઠંડો પવન એ રાત્રે કંઈક અલગ જ રીતે ફૂંકાઈ રહ્યો હતો, જાણે આખા વિસ્તારમાં અજાણી ચેતવણી ફેલાવી રહ્યો હોય। મહુવા માર્કેટિંગ યાર્ડમાંથી દિવસભરની દોડધામ પૂરી કરીને એક ગરીબ ખેડૂત પોતાની ડુંગળી વેસી હવે ઘરે વળતો હતો। આખો દિવસ તે યાર્ડમાં ઊભો રહ્યો હતો। ભાવ વધશે કે ઘટશે એ ચિંતા સાથે વેપારીઓની કઠોર નજરો સહન કરતા ક્યારેક અપમાન ક્યારેક રાહ જોવાની મજબૂરી। આખરે રાત્રે લગભગ 10 વાગ્યે તેની ડુંગળી વેચાઈ ગઈ હતી। પૈસા હાથમાં આવ્યા ત્યારે મનમાં થોડી શાંતિ થઈ, પણ એ શાંતિ બહુ લાંબા સમયની ન હતી, કારણ કે એ રાત કોઈ સામાન્ય રાત ન હતી હો। ખેડૂતે પૈસા ગણ્યા, એક પણ નોટ ઓછી ન રહે એ ખાતરી કરીને ને તે ત્રાપડાની થેલીમાં મૂકી દીધા। એ થેલી તેણે શરીર સાથે સુસ્ત બાંધી લીધી, જાણે પોતાના પ્રાણ બાંધી રહ્યો હોય। મહુવા માર્કેટિંગ યાર્ડમાંથી ગામ તરફ જવા માટે તેણે આસપાસ નજર ફેરવી, પણ કોઈ વાહન મળ્યું નહીં। છેલ્લી બસ તો ક્યારની જતી રહી હતી। રસ્તા પર લોકોની અવરજવર પણ લગભગ બંધ થઈ ગઈ હતી। શિયાળાની આ ઘનઘોર અંધારી રાતમાં માણસને જોઈને પણ બીવે એવી પરિસ્થિતિ હતી હો, છતાં ખેડૂત પાસે કોઈ વિકલ્પ ન હતો। તેણે મન મજબૂત કર્યું, હાથમાં નાનો એવો લાકડીનો બળીયો પકડ્યો અને ચાલીને રસ્તે જતો રહ્યો। રસ્તો સાંકડો હતો, બંને બાજુ ખેતરો, ક્યાંક ક્યાંક કાંટાવાળા ઝાડ અને ઉપર આકાશમાં વાદળો છવાયેલા। ચાંદ પણ જાણે ડરીને છુપાઈ ગયો હોય। પવન જ્યારે ઝાડની ડાળીઓ સાથે અથડાતો ત્યારે અજીબ અજીબ અવાજો થતા હતા। ખેડૂતના પગ ધીમે ધીમે આગળ વધી રહ્યા હતા, પણ મનમાં વિચારોનો વંટોળ ચાલતો હતો। આટલી રાતે ચાલવું ઠીક નથી, પણ ઘરે પહોંચવું પણ જરૂરી છે। આ પૈસા આખા પરિવારના મહેનતની ફળ છે, એ વિચાર સાથે તે ચાલતો જતો હતો અને દરેક પગલા સાથે તેની છાતીમાં ધબકારો વધુ તેજ થતો જતો હતો। અચાનક પાછળથી કંઈક સરકતું હોય એવો અવાજ આવ્યો। ખેડૂત થંભી ગયો, તેણે કાન સજાગ કર્યા। થોડા ક્ષણો માટે બધું શાંત। તેણે મનને સમજાવ્યું કે કદાચ પવન હશે। ફરી ચાલવા લાગ્યું, પણ હજી 2 પગલાં પણ ભર્યા નહીં, ત્યાં જે ભયંકર કર્કશ અવાજ અંધકારને શીરીને આવ્યો। હે ઊભો રે! ખેડૂતના શરીરમાંથી જાણે લોહી જમી ગયું, પગ જમીન સાથે સોંટી ગયા, હાથમાં પકડેલો લાકડીનો બળીયો પણ કાપવા લાગ્યો। અવાજ ફરી આવ્યો, હવે વધુ નજીક અને વધુ ભભકી ભર્યા, તારી પાસે સે જે કાંઈ હોય તે અહીં મૂકી દે, નકર જીવતો નહીં મેલું। ખેડૂત હાફે ફાફે થઈ ગયું। ધીમે ધીમે તેણે માથું ઊંચું કરીને સામે જોયું। અંધકારમાંથી એક વિકરાળ આકૃતિ બહાર આવી, લાંબો પહોળો શરીર, આંખોમાં કુર્તા અને હાથમાં તીખું હથિયાર। એ કોઈ સામાન્ય માણસ નહોતો હો, એ ખૂંખાર લૂંટારો હતો, જેના નામથી આજુબાજુના ગામડાઓમાં લોકો કાંપતા। તેના ચહેરા પર અહંકાર છલકાતો હતો, જાણે આ રસ્તો અને આ રાત બંને તેના કબજામાં હોય। ખેડૂતના મનમાં 1000 વિચારો એકસાથે ટકરાયા, ભાગી જાવ, શીશ પાડું, લડી જાવ, પરંતુ સામે ઊભેલા લૂંટારેની આંખોમાં જે નિર્દળતા હતી એ જોઈને તેના બધા વિચારો તૂટી ગયા। તેણે કાંપતા હાથોથી ત્રાપડાની થેલી ખોલી અને જમીન પર મૂકી દીધી। પછી ખિસ્સામાં જે થોડા પૈસા હતા એ પણ બહાર કાઢી નાખ્યા। હાથમાંનો લાકડાનો બળીયો પણ દૂર ફેંકી દીધો। એ ક્ષણે તે માત્ર એક ગરીબ લાચાર માણસ હતો, જેના માટે જીવ બચાવવો સૌથી મોટો ધ્યેય હતો। લૂંટારો આગળ વધ્યો, તેની સાલમાં અહંકાર હતો, જાણે શિકાર હવે તેના હાથમાં આવી ગયો હોય। તેણે જમીન પર પડેલી થેલી તરફ હાથ લંબાવ્યો। ખેડૂતની આંખો બંધ થઈ ગઈ। એણે મનમાં ભગવાનનું નામ લીધું। એક ક્ષણ જાણે વર્ષો જેટલી લાંબી લાગી, અને એક ક્ષણે અચાનક જોરથી પગની પાટુનો ઘા વાગ્યો કે લૂંટારો સીધો ભય ભેગો થઈ ગયો। અંધકારમાં એ અવાજ ગુંજી ઉઠ્યો, લૂંટારો જમીન પર પટકાઈ પડ્યો, હાથમાંથી હથિયાર છૂટી ગયું। એને
સમજાય એ પહેલાં જ તેના શરીરમાં અસહાય દુખાવો ફેલાઈ ગયો. તે જમીન પર પડ્યો નજર કરવા લાગ્યો અને ત્યારે તેણે જે જોયું એ જોઈને તેના અહંકારનો કિલ્લો એક ક્ષણમાં ધરાશય થઈ ગયો. લૂંટારાની સામે ઘોડેની બાજુમાં એક બળવાન યુવાન ઊભો હતો. પહોળી સાતી સીધી નજર અને હાથમાં મજબૂત ભાલું. તેના પગમાં નવી મોજડી હતી અને આખા શહેરા પરમાં એવો રૂઆબ હતો કે અંધકાર પણ જાણે પાછળ હટી ગયો હોય. એ યુવાન કોઈ સામાન્ય માણસ નહતો. તેની આંખોમાં ગુસ્સો હતો, પણ એ ગુસ્સો શાંત અને યંત્રિત હતો. એ ગુસ્સો જે સામેવાળાને તોડી નાખે. લૂંટારો ડરી ગયો. જમીન પર પડ્યો જ તે કાપવા લાગ્યો. તેની અવાજમાં હવે અહંકાર ન હતો, ફક્ત ભય હતો. મને માફ કરી દે દરબાર, મને માફ કરી દે. એ યુવાન એક પગ આગળ વધ્યું. તેની નજર લૂંટારાને સીરી રહી હતી. બહારે અવાજમાં તે બોલ્યું, કેમ રે આવા ગરીબ ખેડૂતને લૂંટે છે? શરમ નથી આવતી તને? દિવસ રાત મહેનત કરે, પોતાનું પેટ અને પરિવાર પોષે, અને તું એની મહેનત લૂંટવા નીકળ્યો છે? દરબારનો અવાજ અંધકારમાં ગુંજી ઉઠ્યો. લૂંટારાનું માથું નીચે ઝૂકી ગયું. દરબારે આગળ કહ્યું, જા બજારમાં જઈને મોટા શઠિયાઓને લૂંટ. અહીં ગરીબોની મહેનત પર હાથ નાખતો ફરીશ નહીં. એ શબ્દો સાંભળતા જ લૂંટારો ઊભો થયો અને એક પણ વખત પાછું જોયા વગર ઊભી પૂંછડીએ અંધકારમાં ગાયબ થઈ ગયો. ખેડૂત હજી પણ ત્યાં જ ઊભો હતો. તેને બધું સપના જેવું લાગી રહ્યું હતું. તેણે ધીમે ધીમે પોતાની ત્રાપડાની થેલી ઉઠાવી, પૈસા ફરી અંદર મૂક્યા, પછી દરબાર તરફ જોયું. આંખોમાં આંસુ આવી ગયા ને તેણે હાથ જોડીને દરબારનો આભાર માનવા મોઢું ખોલ્યું અને શબ્દો બહાર આવી ન શક્યા. એ સમયે દરબારે શાંત અવાજમાં કહ્યું કે ચાલ, રાત બહુ થઈ છે, એકલો જઈશ તો ફરી મુશ્કેલી પડી શકે. હું તને તારા ગામ સુધી મૂકી જાવ. દરબાર ઘોડી પાસે ગયો. ખેડૂત હજી કંઈ બોલે એ પહેલા જ દરબાર ઘોડી પર બેઠો અને ખેડૂતને પાસે આવવા ઈશારો કર્યો. ઘોડી ધીમે ધીમે આગળ વધવા લાગી હતી. શિયાળાની ઠંડી હવે હાડકાં સુધી ઉતરતી હતી અને પવનનો દરેક ઝોકો જાણે રાતના સન્નાટાને વધુ તીખો બનાવી રહ્યો હતો. ખેડૂત દરબારની બાજુમાં ચાલતો હતો, પણ હવે એના પગમાં પહેલા જેવી લસક નહોતી હો. થોડા સમય પહેલા જે મૃત્યુનો ભય એની છાતીમાં દબાણ કરી રહ્યો હતો, એ ભય હવે થોડો ઓછો થયો હતો, પણ એની જગ્યાએ એક અજાણ્યો સંકોચ અને અસંભો બેઠો હતો. તે વારંવાર દરબાર તરફ સોરી નજર નાખતો હતો, પણ દરબારની નજર સીધી રસ્તા પર જ હતી, જાણે રાતનો દરેક ખૂણો તેની ઓળખમાં હોય. રસ્તો હવે વધુ સુનસાન બનતો જતો હતો. બંને બાજુ વિસ્તરેલા ખેતરોમાં ડુંગળીના સૂકા પાંદડા પવનમાં સરસરાટ કરતા હતા અને ક્યારેક દૂર ક્યાંક શ્વાસના રડવાના અવાજો સંભળાતા. આ અવાજો ખેડૂતના મનમાં ફરીથી ડર જગાવતા, પણ દરબારની હાજરી એને થોડી હિંમત આપતી. એને હળવો અવાજ કરીને કહ્યું કે દરબાર, તમારો ખૂબ ખૂબ ઉપકાર. જો તમે ન આવ્યા હોત તો એના શબ્દ અધૂરા રહી ગયા. દરબારે ઘોડી ધીમે કરી અને ભારે અવાજમાં બોલ્યો, જીવતો છે એ જ મોટો ઉપકાર છે, બાકી બધું ભગવાનની મરજી. દરબારના શબ્દોમાં વિનમ્રતા અને નમ્રતા નહોતી, પણ અહંકાર પણ નહોતો. એવા જ એવો હતો કે જે સામેવાળાને શાંત કરી દે, પણ સાથે જ સમજાવી દે કે સામે ઊભેલો માણસ નબળો નથી હો. ખેડૂત ચૂપ થઈ ગયો. થોડા પગલાં પછી દરબારે ફરી બોલ્યું કે આ રસ્તે રોજ ચાલે છે? ખેડૂતે માથું હલાવીને ના પાડી. ના દરબાર, આજે જ મોડું થઈ ગયું. ડુંગળી વેચવામાં સમય લાગી ગયો હતો. દરબારે કંઈ જવાબ ન આપ્યો, પણ તેની આંખોમાં ક્ષણ માટે સમક આવી ગઈ, જાણે એ કંઈક વિચારી રહ્યો હોય. થોડું આગળ જતા રસ્તો બે ભાગે વેસાતો હતો. એક બાજુ સીધો રસ્તો ગામ તરફ જતો હતો અને બીજો રસ્તો છે બીજી બાજુ જંગલ તરફ વળતો સાંકડો માર્ગ હતો. દરબારે ઘોડી ત્યાર થંભાવી. તેણે આસપાસ નજર ફેરવી. અંધકારમાં બધું શાંત હતું, પણ એ
શાંતિમાં પણ કંઈક દબાયેલું લાગતું હતું. દરબારે ખેડૂત તરફ જોઈને કહ્યું, ક્યારસ વિસ્તાર લૂંટારાઓ માટે જાણીતો છે. આજે એક ગયો પણ બધા એવા ડરપોક નથી હો. ખેડૂતના શરીરમાં ફરીથી કંપન દોડી ગયું. હવે તો તમે સાથે છો ને? દરબાર એ આશાભરી નજરે બોલ્યો. દરબારે હળવો પણ ઘમંડી હાસ્ય કર્યો. હું એકલો પણ પૂરતો છું એ બોલ્યો. એ શબ્દમાં એવો આત્મવિશ્વાસ હતો કે રાત પણ જાણે થોડી પાછળ હટી ગઈ. ઘોડી ફરી આગળ વધી. હવે રસ્તો થોડો ઊંચો થતો જતો હતો અને દૂર દૂર સુધી ખાલી જમીન ફેલાઈ હતી. પવન અહીં વધુ તીવ્ર હતો. ખેડૂત પોતાની ત્રાપડાની થેલીને ફરીથી ચુસ્ત પકડી રાખતો હતો, જાણે હવે માત્ર પૈસાની થેલી નહીં પણ રાતની યાદ બની ગઈ હોય. થોડા સમય પછી ખેડૂતની હિંમત વધવા લાગી. એણે પૂછ્યું કે દરબાર, તમે આ રસ્તે આટલી રાતે ક્યાં જઈ રહ્યા હતા? દરબાર થોડા ક્ષણો સુધી ચૂપ રહ્યો. પછી ધીમે પણ ભારપૂર્વક બોલ્યો, જ્યાં અન્યાય થાય ત્યાં પહોંચવું મારો રસ્તો છે. આટલું કહીને એ ફરી શાંત થઈ ગયું. ખેડૂતને સમજાઈ ગયું કે આ માણસ વિશે વધુ પૂછવું યોગ્ય નથી, પણ તેના મનમાં એક વાત ચોક્કસ બેસી ગઈ હતી કે આ કોઈ સામાન્ય મુસાફર નહતો. રસ્તા પર આગળ એક જૂનું વાવ દેખાતું હતું. વાવની આસપાસ અંધકાર વધુ ઘાટો હતો અને ત્યાં પહોંચતા જ ઘોડી થોડી બેસણ થઈ ગઈ. એને પગ અટકાવ્યા. દરબારે તેની ગરદન થપકાવી અને આસપાસ નજર ફેરવી. ખેડૂતને ફરીથી ભય લાગ્યો. એને લાગ્યું કે જાણે કોઈ તેમને જોઈ રહ્યું હોય. એક ક્ષણે દરબારે ધીમી અવાજમાં કહ્યું, ડર નહીં, ડર પણ સજાગ રહેજે. એ શબ્દો કોઈ સજાવટ ન હતા, એક આદેશ હતો. વાવ પાસેથી પસાર થયા પછી રસ્તો ફરી ખુલ્લો થયો. થોડે દૂર ખેડૂતનું ગામ દેખાવા લાગ્યું. ગામની દેવોની ઝાંખી રોશની અંધકારમાં ટમ 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 કરતી હતી. ખેડૂતના મનમાં રાહતની લાગણી સવાઈ ગઈ. તેણે ઊંડો શ્વાસ લીધો. દરબાર, મારું ગામ આવી ગયું, એ બોલ્યું. દરબારે ઘોડી ધીમે કરી. હું તને ગામના છેડે સુધી જ મૂકીને જઈશ, એ બોલ્યો. રાત હજી પૂરી થઈ નથી. જેમ જેમ તેઓ ગામ નજીક પહોંચતા ગયા તેમ તેમ ખેડૂતના મનમાં એક અજીબ સંકોચ વધતો ગયો. એ વિચારતો હતો કે આ અજાણ્યા દરબારનો ઉપકાર એ કેવી રીતે ચૂકવશે. એ સમયે દરબારે ફરી એકવાર તેની નજર તરફ નજર કરી. આજે જે બન્યું એ કોઈને કહેવાની જરૂર નથી, એ ગંભીર અવાજમાં બોલ્યો. ખેડૂતે તરત જ માથું હલાવ્યું. તમારું નામ પણ કોઈને નહીં કહું. દરબારના હોઠ પર હળવી વક્ર રેખા ઊભી થઈ. નામમાં કંઈ નથી, એ બોલ્યો. કામ બોલે એ જ પૂરતું છે. ઘોડે હવે ગામના છેડે આવીને થંભી. દરબાર નીચે ઉતર્યા. ખેડૂત હાથ જોડીને ઊભો રહ્યો. આંખોમાં આભાર, ભય અને અસંભો ત્રણેય ભાવ ભળેલા હતા. હો. દરબારે ઘોડીની લગામ પકડી અને અંધકાર તરફ વળ્યો. પણ જતાં જતાં તેણે એક વાત કહી જે ખેડૂતના મનમાં ગાંઠ બાંધી ગઈ. યાદ રાખજે કે આ રસ્તા ઉપર હજી ઘણી રાતો બાકી છે અને દરેક રાતે દરબાર હાજર નથી. અને દરબાર અંધકારમાં વિલીન થયો. ત્યાર પછી ખેડૂત થોડા ક્ષણો સુધી ત્યાં જ ઊભો રહ્યો. ગામના છેડે ઝાંખી દીવોની રોશની હોવા છતાં તેને આસપાસ બધું સૂણ જેવું લાગતું જણાતું હતું. રાત હવે થોડી શાંત લાગી રહી હતી, પણ એ શાંતિ અંદરથી ખોખલી હતી. દરબારના શબ્દો, દરેક રાતે દરબાર હાજર નથી, એ શબ્દો ખેડૂતના મનમાં સતત ગુંજતા રહ્યા. તેણે પોતાની ત્રાપડાની થેલી ફરી એકવાર હાથથી ચકાસી. પૈસા સુરક્ષિત હતા, પણ મન હજુ બેસન અશાંત હતું. એ ધીમે ધીમે ગામ તરફ ચાલવા લાગ્યો. ગામમાં પ્રવેશતા જ ઓળખીતા ઘરો, ઝાંખી દીવો અને ક્યાંક ક્યાંક કૂતરાના ભસવાના અવાજો સંભળાતા. આ બધું જોઈને ખેડૂતના મનમાં થોડી રાહત આવી. તે ધીમો પોતાના ઘરની તરફ વળ્યું. ઘરના આંગણે પહોંચતા જ તેની પત્ની બહાર આવી. તેના ચહેરા પર ચિંતા હતી, આંખોમાં રાહ જોવાનો થાક. ખેડૂતને જોઈને તે હળવે નિશ્વાસ સાથે બોલી, આટલી રાતે કેમ આવ્યા? હું તો ડરી ગઈ હતી. ખેડૂત થોડા ક્ષણો સુધી ચૂપ રહ્યો.
દરબારે કહેલું યાદ આવ્યું, કોઈને કહેવાની જરૂર નથી. એણે ફક્ત એટલું જ કહ્યું. બજારમાં મોડું થઈ ગયું. ઘરમાં પ્રવેશતા જ ખેડૂતે ત્રાપડાની થેલી ખોલી પૈસા બહાર કાઢ્યા. દીવાના પીળાશ ભર્યા પ્રકાશમાં નોટો ચમકી રહી હતી. પત્નીની આંખોમાં આનંદ ઝળહળી ઉઠ્યો. ભગવાનની કૃપા, એ બોલ્યો. ખેડૂતે માથું હલાવ્યું, પણ એના મનમાં ભગવાન સાથે સાથે દરબારની છબી પણ સ્પષ્ટ ઊભી હતી. એ રાહતે ખાટલે પડ્યો, પણ ઊંઘ આવી નહીં, અને આંખ બંધ કરતા જ લૂંટારાનો વિકરાળ ચહેરો અને પછી દરબારનો રૂવાબાર દેખાવ નજર સામે આવી જતો. રાતના અંતિમ પ્રહારમાં જ્યારે બધું ગામ સૂતું હતું, ત્યારે ખેડૂતના મનમાં પ્રશ્ન ઉઠવા લાગ્યા. એ દરબાર કોણ હતો? આટલી રાતે રસ્તે શું કરતો હતો? અને લૂંટારાનું નામ સાંભળતા જ એ કેમ કંપી ગયો? વિચારોમાં જ ક્યારેક ઊંઘ આવી, ક્યારેક ફરી તૂટતી. સવાર પડતા જ તે થાકેલો લાગતો હતો, પણ મનમાં એક અજાણી ચેતના હતી. બીજા દિવસે ગામમાં વાતો ફેલાવવા લાગી. નજીકના ગામમાંથી આવેલા એક માણસે કહ્યું કે એ જ રસ્તે રાતે એક લૂંટારો બેભાન હાલતમાં મળ્યો હતો, અને સવાર થતાં એ ક્યાં ગાયબ થઈ ગયો ખબર નહોતી. આ વાત સાંભળતા ખેડૂતના હૃદયમાં એક ધક્કો લાગ્યો. એણે મોઢું ચૂપ રાખ્યું, પણ આંખોમાં ડર ઝળહળી ઉઠ્યો હતો. ગામના કેટલાક લોકો કહેતા હતા કે છેલ્લા કેટલાક દિવસોથી એ વિસ્તારમાં કોઈ અજાણ્યો યુવાન રાતે ફરતો જોવા મળતો હતો. ઘોડી પર હાથમાં ભાલું અને સાલમાં એવો અહંકાર કે સામેવાળો નજર મિલાવવાની હિંમત ન કરે. ખેડૂતને આ બધું સાંભળીને શરીરમાંથી ઠંડી લહેર પસાર થઈ. આ તો દરબાર જ હશે, એણે મનમાં વિચાર્યું. પણ પછી ફરી એક શંકા ઉઠી, જો એ દરબાર છે તો ખરેખર કોણ છે? કોઈ રાજવી, કોઈ જાગીરદાર, કે પછી ભગવાનને મોકલેલો કોઈ રાક્ષસ કે રક્ષક? એ દિવસે ખેતરમાં કામ કરતી વખતે પણ તેનું ધ્યાન વારંવાર વિશાળ તરફ જતું રહ્યું. ડુંગળીના ખેતરમાં કામ કરતાં તેના હાથ ચાલતા હતા, પણ મન રાતના અંધકારમાં ફરી અટલુંતું અટવાતું હતું. સાંજ પડતા જ ફરી એ જ રસ્તાની ચર્ચા થઈ. ગામના કેટલાક યુવાનો ભેગા થઈ ગયા હતા. કોઈએ કહ્યું કે આ રસ્તે હવે જવું જોખમી છે. બીજાએ જવાબ આપ્યો, જોખમી છે, પણ કહે છે કે કોઈ દરબાર નામનો યુવાન લૂંટારાઓને પાઠ ભણાવી રહ્યો છે. આ વાત સાંભળતા ખેડૂતનું હૃદય ધબકી ઉઠ્યું. એ શુભ સાપ ત્યાંથી ઊભો થયો અને ઘર તરફ વળ્યો. એ નથી ઈચ્છતો કે દરબાર વિશે વધુ વાતો થાય, કેમ કે જેટલી વાતો વધે એટલું રહસ્ય પણ ખતરામાં પડે. દિવસો પસાર થતા ગયા, પણ રાતો હવે પહેલા જેવી નહોતી. એક દિવસે સાંજ પડતા ખેડૂતના ઘરની બહાર ફરી એકવાર ઘોડીના ટાપ 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 સંભળાયા. એ અવાજ સાંભળતા જ ખેડૂત ઊભો થઈ ગયો. આ વખતે ડર ન હતો, આંખોમાં આદર હતો. અંધકારમાંથી દરબાર બહાર આવ્યો. તેના કપડા પર ધૂળ હતી, ભાલુ પર લડાઈના નિશાન હતા, અને આંખોમાં એક થાકેલો પણ અડગ પ્રકાશ હતો. ઘોડી થંભી દરબાર નીચે ઉતર્યો. બંને થોડા ક્ષણો સુધી ચૂપ રહ્યા. એ મૌન કોઈ ખાલી મૌન ન હતું, એકબીજાની સમજનું મૌન હતું. ખેડૂતે હાથ જોડ્યા. દરબાર, હવે આ રસ્તાઓ સલામત રહેશે. અવાજમાં આશા હતી. દરબારે ઊંડો શ્વાસ લીધો. સલામતી ક્યારેય કાયમી નથી. એ ધીમે પણ ભારે સ્વરે બોલ્યું, જ્યાં સુધી અન્યાય છે ત્યાં સુધી કોઈને ઊભા રહેવું જ પડે. એ શબ્દોમાં અહંકાર ન હતો, પણ જવાબદારી હતી. ખેડૂતના આંખોમાં આંસુ આવી ગયા. તમારો ઉપકાર હું જીવનભર નહીં ભૂલું. દરબારે માથું હલાવ્યું. ઉપકાર શબ્દ નાનો છે, એ બોલ્યો. હિંમત રાખજે, તું તારી મહેનત ઈમાનદારથી કરતો રહેજે, બસ એટલું પૂરતું છે. એટલું કહીને એ ઘોડી તરફ વળ્યો. ખેડૂતને અચાનક લાગ્યું કે જો એ હવે કંઈ નહીં બોલે તો કદાચ આ ક્ષણ ફરી નહીં આવે. દરબાર બોલ્યો, તમે ફરી અહીં આવશો? દરબાર થોડા ક્ષણો માટે અટક્યો. તેણે અંધકાર તરફ નજર કરી, પછી પાછો ફર્યો. જ્યારે આ રસ્તાઓ મને બોલાવશે, એક એને કહ્યું, ત્યારે હું આવીશ, પણ મને શોધવા નહીં નીકળતા. કોઈ આ શબ્દમાં એવો અહંકાર હતો કે જે ઘમંડ ન હતો, એ આત્મવિશ્વાસ હતો. દરબાર ઘોડી પર બેઠો. ટાપ 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 અવાજ સાથે એ અંધકારમાં આગળ વધ્યો. થોડા પળોમાં એ નજર સામેથી ગાયબ થઈ ગયો, જાણે રાતે જ તેને ગળી ગઈ હોય, લીધો હોય. પછી દિવસો પસાર થયા. રસ્તા ઉપર મુસાફરો વધ્યા. લૂંટારાઓનું નામ માત્ર સમૃદ્ધિ બની ગયું. લોકો કહેતા હતા કે અંધારી રાત
રાતે જો કોઈ ગરીબ મુસાફર મુશ્કેલીમાં હોય ને તો ક્યાંક દૂરથી ઘોડીના ટાપ ટાપ અવાજ સંભળાય છે. કોઈ કહેતો કે દરબાર છે, કોઈ કહેતો કે ફક્ત પવનનો ભ્રમ છે, પણ ખેડૂત જાણતો હતો કે દરબાર કોઈ ભ્રમ ન હતો, એ એક જીવંત સત્ય હતો જે અંધકારમાં ઊભો રહે છે. ખેડૂત હવે જ્યારે પણ રાત્રે ખેતરમાંથી પરત આવતો ત્યારે આકાશ તરફ જોઈને મનમાં એક જ વાત બોલતો કે ડર નહીં, કારણ કે એને ખબર હતી કે જ્યાં અહંકાર ગરીબોને દબાવે છે ને ત્યાં ક્યાંક ને ક્યાંક કોઈક ડર દરબાર જરૂર ઊભો થાય છે. કદાચ દેખાય નહીં, કદાચ નામ ન બોલાય, પણ તેની હાજરી રસ્તાઓને સીધા રાખે છે. મિત્રો, આ વાર્તા સત્ય આધારિત કાલ્પનિક રચના કરવામાં આવી છે. કંઈક ને કંઈક અમે વધારે થોડું ઉમેર્યું છે, પણ વાત સત્ય છે. વર્ષો પહેલા બનેલી ઘટના છે. એમાં આવતા પાત્રો, દ્રશ્યો, સ્થળ, દરેક વસ્તુ લેખકના વિચારો દ્વારા કાલ્પનિક રચના કરેલી છે. થેન્ક યુ. તો